નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી। તો આ સપ્તાહે એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ રહ્યું અને જ્યાં ખાસ કરીને 7 એગ્રી વાયદા પર પ્રતિબંધ લગાવ્યા છે એની સમયસીમા પૂરી થવા આવી છે, જેના પર તો ફોકસ છે જ, પણ સાથે જ હળદરની કિંમતોમાં પણ મજબૂતી આવવાની આશા બની રહી છે। સાથે જ પામ ઓઇલ અને ઘઉંના આઉટલુક ઉપર પણ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા। રવિજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને જે આપણે અહીં આગળથી ખાસ ઉલ્લેખ કર્યો કે 7 એગ્રી કોમોડિટીઝ જેના વાયદા ઉપર બેન લાગેલો છે અને 1 મહિના માટે આપણે આ બેનને લંબાવતો જોયો તો જ્યારે આપણે ચર્ચા પણ કરી હતી કે આપણે આને એક પોઝિટિવ રીતે જોવું જોઈએ કે સરકાર આના ઉપર ચર્ચા કરી રહી છે, પણ હવે આ સમય મર્યાદા પૂરી થવા આવી છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે રજૂઆતો આ એગ્રી વાયદાઓને ફરી શરૂ કરવાની થઈ રહી છે, શું લાગે છે આપને કઈ અમુક એગ્રી કોમોડિટીના વાયદા આપણને શરૂ કરવામાં આવતા દેખાય છે કે કઈ રીતની અહીંયા આગળથી સરકારના પગલાં હોઈ શકે છે? ગુડ મોર્નિંગ। ડેફિનેટલી જે રીતે એગ્રી વાયદામાં ઘણા ટાઈમથી જોઈએ તો વાયદાઓ બંધ રહ્યા છે અને પર્ટિક્યુલર મીન્સ કે હવે એનું રીઝન નથી, કારણ કે અત્યાર સુધી રીઝન હતા ડેફિનેટલી જ્યારે સપ્લાય ચેનમાં વિક્ષેપો આવ્યા, પરંતુ હવે તો પ્રાઇસીસ ઘણા સ્ટેબલ છે। અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો ગયું વર્ષ ઘણું સ્ટ્રોંગ રહ્યું છે અને મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ તો આખા મીન્સ કે ઇન્ડિયાની જે સપ્લાય ચેન છે, ઇન્ડિયાની જે આખી વેલ્યુ ચેન છે એગ્રીકલ્ચરની, એને જો હેજિંગ માટેનું મિકેનિઝમ ના મળે તો આઈ થિંક એના હિસાબે સૌથી મોટો ઇસ્યુ છે કે હેજિંગ કરવા માટે જે ઇન્ડિયન મીન્સ કે બિઝનેસ વાળા છે એ લોકો બહાર જશે। હવે એના માટે એક આપણે આઉટફ્લો પણ થાય તો આઈ થિંક ગવર્મેન્ટે ડેફિનેટલી આના ઉપર વિચારવું પણ હશે કે જે મીન્સ કે ઇન્ડિયામાં હેજિંગ કરે છે એ લોકો હવે જો ઇન્ડિયાનું જ વોલ્યુમ બહાર જાય તો એ ગવર્મેન્ટને થોડું નુકસાન જાય। હાલાકી ગવર્મેન્ટનું પહેલેથી મીન્સ કે એગ્રીકલ્ચર વાયદા ઉપર એમનું જે સેબી જ્યારથી એફએમસી ફોરવર્ડ માર્કેટ કમિશનથી સેબીમાં જ્યારે રેગ્યુલેટરી ચેન્જ આવ્યો ત્યારથી મીન્સ કે નવા વાયદામાં કોઈ ખાસ કોઈ મોટા વાયદા ચાલે, લાસ્ટ જે નવો વાયદો ચાલે છે કોટન છે, કોટન પછી કોઈ પણ વાયદા મીન્સ કે સક્સેસફુલ નથી રહ્યા, તો આઈ થિંક આનું રીઝન પણ એ છે કારણ કે જે આખી સપ્લાય ચેન કે જે પાર્ટિસિપન્ટ્સ છે એમને સૌથી મોટો ઇસ્યુ એ લાગે છે કે ગવર્મેન્ટ ગમે ત્યારે આવીને મીન્સ કે એ વાયદો બંધ કરે છે। હાલાકી મીન્સ કે આ એક કોવિડના જો ઇન્સિડન્ટ વાત કરે તો સેબીના મીન્સ કે આવ્યા પછી કોઈ એવું મેજર આમાં મીન્સ કે વાયદા બંધ કરે, કારણ કે લાસ્ટ તમે જીરા પણ જોશો તો એમાં પણ મોટી વોલ્ટાલિટી હતી, પરંતુ વાયદા ચાલુ રખાયા। આનું રીઝન શું છે કે બેઝિક જે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ કોમોડિટીઝ છે એ વચ્ચેનું ક્લિયર ડિવિઝન ગવર્મેન્ટને લાગી રહ્યું છે। એસેન્શિયલ કોમોડિટીઝમાં જો તો એસેન્શિયલ કોમોડિટીઝમાં ગવર્મેન્ટને સતત એ ડર રહેશે કે જો પ્રાઇસીસ વધશે તો આઈ થિંક આ વાયદા ઉપર બ્લેમ આવશે, એટલે ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટ પર બ્લેમ આવશે। તો આઈ થિંક આના હિસાબે એ લોકો થોડું ટાઈમ લઈ રહ્યા છે, થોડું જલ્દી નથી કરી રહ્યા। હાલાકી આ વખતે જે એગ્રીકલ્ચર પ્રોડક્શનના ગવર્મેન્ટના એસ્ટિમેટ છે એ પ્રમાણે તો પ્રોડક્શન સારું થવાનું છે। આઈ થિંક વીટ એક સૌથી મોટો વાયદો છે કે જેમાં દેશને એક બહુ મોટી વેલ્યુ ચેન છે અને મીન્સ કે તમે એફએમસીજી કંપનીથી લઈ અને ટ્રેડર સુધી જો તો ત્યાં એક પ્રાઇસ રિસ્કનું હેજિંગ કરવું જરૂરી છે। સેકન્ડ રાઈસ છે, રાઈસ આમ જોઈએ તો એસેન્શિયલ પણ છે અને એક્સપોર્ટ ડ્રિવન કોમોડિટી પણ છે, તો આઈ થિંક એક્સપોર્ટરોને પણ અહીંયા એક હંમેશા એવું આઉટલુક રહેશે। ત્રીજી કોમોડિટી સોયાબીન છે, સોયાબીન ડેફિનેટલી એસેન્શિયલ કોમોડિટીઝમાં આવે છે, આરએમસીડ ડેફિનેટલી એસેન્શિયલમાં આવે છે। કદાચ આરએમસીડમાં ગવર્મેન્ટ વેઇટ એન્ડ વોચનો માહોલ રાખે, પણ સોયાબીન કારણ કે ઇન્ટરનેશનલ લિંક પણ છે ને આ આખા વર્ષમાં ખેડૂતોને બહુ ખરાબ રિયલાઇઝેશન મળ્યું છે, કોઈ સારું રિયલાઇઝેશન નથી મળ્યું, ડિસ્પાઇટ કે જે આપણે જે ડ્યુટી હાઇક કરી તો પણ મીન્સ કે સોયાબીનના પ્રાઇસમાં કોઈ ઉછાળો ના આવ્યો, કારણ કે ત્યાં મીન્સ કે સક્સેસફુલ પ્રાઇસ મિકેનિઝમ નથી આવી રહ્યું। એક મીન્સ ગવર્મેન્ટ એનો ટ્રાય માટે કદાચ સોયાબીનને અલાઉ કરી શકે। બીજા 2 વાયદા છે સોયા ઓઇલ અને સીપીઓ। આ બંનેના જે પ્રાઇસ છે, ઇન્ડિયાના જે રેફરન્સ પોઈન્ટ છે પ્રાઇસના, એ ડેફિનેટલી ગ્લોબલ રેફરન્સ પોઈન્ટથી આપણે ચાલીએ છીએ, ડોમેસ્ટિક પ્રાઇસથી આપણે ચાલતા જ નથી, કારણ કે બંનેનું આપણે ઇમ્પોર્ટ ડ્રિવન કોમોડિટી છે અને ગવર્મેન્ટ એક સબસ્ટેન્શિયલ ડ્યુટી પણ હાઇક કરી છે, તો આ બેમાંથી શાયદ સીપીઓને અલાઉ થઈ શકે। તો સિલેક્ટિવ છે જે આ વખતે ગવર્મેન્ટ પાસે ઘણા બધા રેશનલ્સ છે કે ગવર્મેન્ટ આ રેશનલ પબ્લિકને કે જે પણ એલિગેશન વાળા લોકો છે એમને આપી શકે કે લોકો શું કામ ડિસિઝન લઈ રહ્યા છે। અત્યાર સુધી એવું હતું કે ગવર્મેન્ટ પાસે આ રીઝન નહોતા, ગવર્મેન્ટ પાસે ખાસ આના ઉપર બેકઅપ નહોતું, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જે અત્યારે કન્ડિશન છે, જે ટાઈમ છે અને જે એગ્રી ઉત્પાદન જો સારું થશે
અને જે અત્યારે ઠંડી પડી રહી છે એ રીતે આજે આપણે લેટ સોઈંગ હતું, આ વખતે yield સારી આવશે, રવિ ક્રોપ પણ સારો રહેશે, તો એ આધારિત એવું લાગી રહ્યું છે. અને બ્લુમબર્ગના હવાલેથી પણ આ અઠવાડિયામાં ન્યૂઝ આવે છે કે કદાચ ગવર્મેન્ટ કન્સિડર કરી રહી છે 7 એગ્રીકલ્ચર વાયદાના બેન છે એમાં પાર્શિયલ રિલીફ આપવાનું. તો આઈ થિંક આ મને સિલેક્ટેડ લાગી રહ્યા છે. ચણામાં થોડી ઉમ્મીદ ઓછી લાગી રહી છે, આમ પણ પ્રાઇસ હાયર છે, તો આ લેવલે શાયદ ચણામાં ગવર્મેન્ટ ના વિચારે. RM સીડમાં પણ થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે, જે રીતે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં છે ને આ પ્રાઇસીસ કમ્પેરેટિવ થોડા સ્ટેબલ થઈ ચૂક્યા છે. તો આ બે કોમોડિટીઝમાં મારા હિસાબે થોડી એક્સપેક્ટેશન્સ ઓછી રાખવી જોઈએ. સુગરમાં એક્સપેક્ટેશન ઓછી રાખવી જોઈએ, કારણ કે સુગરમાં ઓલરેડી ગવર્મેન્ટ છે એનું ઇન્ટરવેન્શન બહુ હોય છે. તો 2-3 કોમોડિટી જ્યાં મને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ કદાચ એને પોસ્ટપોન કરશે, પણ સિલેક્ટિવ 3 થી 4 કોમોડિટી જ્યાં ઇન્ટરનેશનલ લિંક કોમોડિટીઝ છે એમાં વાયદા ફરીથી ચાલુ થઈ શકે છે. ઓકે, તો અમુક એગ્રી કોમોડિટીઝના વાયદા અહીં આગળથી ચાલુ થઈ શકે છે એવી આપણે ચોક્કસપણે આશા રાખી શકીએ છીએ, પરંતુ આ સાથની અંદર વાયદા ચાલુ થાય એવી શક્યતા ઓછી છે. તો અમુક કોમોડિટી છે ઇન્ટરનેશનલ લિંક છે ત્યાં આપણને વાયદા શરૂ થતા દેખાઈ શકે છે. હવે આપણી સાથે ચર્ચામાં તિર્શિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ પણ જોડાઈ ગયા છે. રૂપેશજી, આપનું પણ સ્વાગત છે. અને વાત રૂપેશજી, હવે આપણે જો હળદરની અહીં આગળથી કરી લઈએ તો હળદરની સ્થિતિમાં પણ એવું છે કે અહીંયા આગળથી આપણે આ વર્ષે વાવણીમાં 30-35% વધારો થતા જોયો છે. અને અમુક રાજ્યોની અંદર આપણે જે રીતે જોયું છે કે જે વરસાદને કારણે પાકને નુકસાન પણ થયું હતું, એવા પણ અહીંયા આગળથી સમાચાર હતા. તો આપને શું લાગે છે, હળદરના ઉત્પાદન કેવા રહેશે, કઈ રીતની સ્થિતિ બની રહી છે આગળની? હળદરની આમ જો છેલ્લા 3 મહિનામાં આપણે જોઈએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યૂ આવી રહ્યો છે ગ્રાઉન્ડ લેવલથી. જ્યારે જૂન જુલાઈમાં સોઈંગ થઈ ત્યારે વરસાદની થોડી ખેંચ હતી, એટલા માટે ડેમેજની વાતો આવી. એના પછી 15 જુલાઈ પછી વરસાદ સારો થઈ ગયો એટલે બમ્પર ક્રોપની વાતો આવી, કારણ કે ભાવ વધીને 200 ની ઉપર જતા રહ્યા હતા, 200 રૂપિયા પર કેજીની ઉપર. એટલે અગેન પાછું 20-25% વધારાની વાતો આવી. પછી નવેમ્બર ડિસેમ્બરમાં પાછો કમોસમી વરસાદ પડવાથી, પર્ટિક્યુલરલી મહારાષ્ટ્રમાં વરસાદ પડવાથી થોડુંક ડેમેજની વાતો આવી. અને હવે પાછી જે બજારમાં પર્ટિક્યુલર એક તેજીવાળું ગ્રુપ છે, રાજસ્થાન બેઝ જે તેજીવાળું ગ્રુપ છે, તે અરાઉન્ડ 40-50% વાવેતરમાં ઘટાડો થશે એવી રૂમર અત્યારના બજારમાં ફૂલ સ્વિંગમાં ચાલી રહી છે. અને એની સીધી અસર અત્યારના બજારના ભાવ સ્થિતિ પર પણ જોવા મળી છે, જે 125-127 થી બોટમ બનાવીને વધીને 156 થઈ 57 થઈને અત્યારે 151-52 ની આસપાસ ચાલી રહ્યું છે. પણ ઓવરઓલ આમ જોવા જઈએ તો મને લાગે છે કે 20-25% ડેફિનેટલી ઘટાડો છે. પણ એની સામે ડિમાન્ડ પણ એટલી જ ઇમ્પેક્ટ થઈ છે. એક્સપોર્ટ ડિમાન્ડ ખૂબ જ ગંભીર રીતે અસર થઈ છે, કારણ કે બાંગ્લાદેશની જે ડિમાન્ડ હતી કે જે ત્યાંની સ્થિતિના હિસાબે ત્યાંને બાંગ્લાદેશ તરફ એક્સપોર્ટ ખૂબ જ મર્યાદિત રહ્યું. એટલે જે 20-25% આસપાસનો જે ક્રોપમાં ડેમેજ થયું છે, એટલું એ એક્સપોર્ટ ડિમાન્ડ નીકળી જવાથી એમાં સરભર થઈ ગયું છે. એટલે એટલું બધું ડિમાન્ડ અને સપ્લાયમાં મને લાગે છે એટલું બધું ઇમ્પેક્ટ નહીં પડે. પણ જો બાંગ્લાદેશ તરફથી અગેન પાછી જો ડિમાન્ડ શરૂ થઈ જાય આગામી દિવસોમાં, તો મને લાગે છે એક્સપોર્ટ ડિમાન્ડ જો નીકળી જાય ને, અત્યારે થોડી પૂછપરછ પણ બજારમાં દેખાઈ રહી છે. સ્ટોકિસ્ટો પણ એકવાર આ મથાળામાં સ્ટોક કરવા માટે એટલા બધા ઉત્સુક નથી દેખાતા, પણ અગેન પાછું જો 140 રૂપિયાની આસપાસનો ભાવ આવે પર કેજી, તો એમાં સ્ટોકિસ્ટો પણ ઇન્ટરેસ્ટેડ દેખાઈ રહ્યા છે. ઓવરઓલ જોવા જઈએ તો મને લાગે છે કે 140-145 નું બોટમ સિઝનનું પકડીને ચાલવું જોઈએ. નો ડેફિનેટલી જેમ 15 ફેબ્રુઆરીથી લઈને 15 એપ્રિલ સુધીમાં નવી આવકો ધીમે ધીમે વધવાની શરૂ થશે, ત્યારે ભાવ થોડા દબાણમાં રહેવા જોઈએ. પણ અગેન એની સામે ડોમેસ્ટિક અને એક્સપોર્ટ ડિમાન્ડ કેવી રહે છે એ બહુ મહત્વનું રહેશે, કારણ કે કેરી ઓવર સ્ટોક આમ જોવા જઈએ તો યર ઓન યર બેસિસથી અરાઉન્ડ 20-25% જેટલો ઓછો રહ્યો છે. કેરી ઓવરસ્ટોક મર્યાદિત છે. ભાવ નવો વાવેતર 10-15% મિનિમમ જેટલું ઓછું દેખાઈ રહ્યું છે હાલના તબક્કે. જો તેજીવાળાની વાત સાંભળીને 40-50% જેટલું થાય તો મને લાગે છે કે 140-45 નું બોટમ સિઝન દરમિયાન પકડીને ચાલવું જોઈએ. ઉપરમાં જે અત્યારના જે બજારમાં વાતો ચાલી રહી છે એ પ્રમાણે 200 નું મથાળું એકવાર 15 એપ્રિલ સુધી દેખાઈ શકે છે. ઓકે, તો હળદર પર અસર કરતા ખાસા પરિબળોની આપણે અહીં આગળથી વાત કરી. અને રવિજી, આપનો પણ હળદર પર વ્યૂ કયો બની રહ્યો છે? જે રીતે અહીં આગળથી રૂપેશે આપણને સમજાવ્યું કે થોડું ઉત્પાદન ઘટવાની આશંકા છે, પણ સામે જે એક્સપોર્ટની ડિમાન્ડ છે એ પણ ઓછી છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતની અસર રહેશે, અને પ્રાઇસ વાઇઝ આઉટલુક આપનો હળદર પર કઈ રીતનો બની રહ્યો છે? જ્યારે ઇન ટર્મ્સ ઓફ સપ્લાય બહુ વધારે ઇસ્યુ નહીં આવે, કારણ કે ગત વર્ષની સરખામણી એક સારા પ્રમાણમાં સોઈંગ સારું થયું છે.
એટલે જો 30 થી 35% વધારો છે જો અત્યારે કરંટ થશે તો થોડું ડિલે થશે, કારણ કે સેન્ટ્રલ અને નોર્થમાં થોડું અત્યારે એક્સપેક્ટેશન્સ વેધરના પહેલાના હિસાબે અહીંયા કદાચ થોડું અહીંયા ડિલે થઈ શકે છે. ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે એક સારા પ્રાઇસે ટ્રેડ કરી રહી છે, અને મીન્સ કે હેજિંગ વાઇઝ આ એક સારો પ્રાઇસ છે. બહુ વધારે અપસાઇડની અહીંયાથી મને પણ આશા નથી લાગી રહી. હાયર લેવલે થોડું ડિમાન્ડનું ડ્રોડાઉન રહે છે, અને આઈ થિંક કે 2024માં એક સારી રેલી આપ્યા પછી એક કન્સોલિડેશન પણ છે. હાયર લેવલે મારા હિસાબે 15,800 15,600 એક સપ્લાય ઝોન રહેશે, અને હાયર લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ છે એ આવતું રહેશે, અને સપ્લાય પણ ઇનફ રહેશે. લાસ્ટ યરની પણ છે અને આ કરંટ યરની પણ છે. જ્યારે પ્રાઇસ ઉપર જશે, ફાર્મર તરફથી સપ્લાય મંડીઓમાં ચાલુ રહેશે, તો મને એવું લાગી રહ્યું છે કે આ એક સપ્લાયના કન્સર્નથી ડિમાન્ડ ડેફિનેટલી ફ્લેટન છે, કે ખાસ એમાં મીન્સ કે ચેન્જીસ નથી, પરંતુ સપ્લાયનું કન્સર્ન કદાચ આગળ જતા પ્રાઇસને હાયર લેવલથી ઊભી રાખી શકે છે. તો થોડું હેજિંગ કરીને ચાલવું જોઈએ. નિયર અબાઉટ ટુ 16,000 આવે તો જે લોકો પાસે ઓલરેડી ફિઝિકલમાં સ્ટોક છે એ લોકો વાયદાથી હેજ કરીને ચાલે. ડાઉનસાઇડ 14,000-14,200 આસપાસ પ્રાઇસીસ ફરીથી જોવા મળી શકે છે. ઓકે, તો આપણે આગળથી હળદરના કારોબારની અને એના પ્રાઇસ આઉટલુકની પણ ખાસ વાત કરી છે, પણ હવે આપણે પામ ઓઇલની કિંમતોની વાત કરી લઈએ, કારણ કે પામ ઓઇલની કિંમતોમાં વૈશ્વિક બજારમાં કિંમતો ઘટતી દેખાય છે. 1 મહિનામાં 15% જેટલી કિંમતો ઘટી છે. શું કારણો રહ્યા છે અને આખરે કયા પરિબળોની અસર તમે જોઈ રહ્યા છો, રૂપેશ? પામ તેલની જો વાત કરીએ તો બહુ સારી અનએક્સપેક્ટેડ તેજી એમાં જોવા મળી છેલ્લા 2 થી 3 મહિનામાં, અને કમ્પેર ટુ અધર એડિબલ ઓઇલની સામેની કમ્પેરિઝનમાં ઓલવેઝ પામ તેલના ભાવ નીચે રહેતા હોય છે. પણ અગેન સનફ્લાવરની કમ્પેરિઝનમાં આવી ગયું તો કમ્પેર ટુ અધર એડિબલ ઓઇલની સામે પામ તેલના ભાવ ખૂબ જ ઝડપી ગતિએ વધ્યા, અને એની અસર ડિમાન્ડ પર જોવા મળી. અને ઊંચા મથાળે જ્યારે અન્ય પામ તેલ ઓલવેઝ ભાવ અન્ય કમ્પેરિઝન વધુ પડતું જે 15 થી 20% આસપાસનો જો એમાં ભાવ ફરક હોય તો જ એમાં પામ તેલ તરફ લોકોની ખરીદી તરફ વળતી હોય છે, કારણ કે નીચા ભાવના હિસાબે આકર્ષણ થાય છે. પણ જો એની કમ્પેરિઝનમાં તમને જો બીજા એડિબલ ઓઇલ મળતા હોય તો ડેફિનેટલી રિટેલરોની ગ્રાહકી એ તરફ જવાનું વધારે પસંદ કરે છે, કારણ કે પામ તેલ ઓલવેઝ થોડું ક્વોલિટી વાઇઝ ડેન્જરસ ઓઇલ કહી શકાય છે એમાં. એટલે એની ખરીદી ઊંચા મથાળાના હિસાબે ઇન્ડિયાની ડિમાન્ડ થોડી ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડી અટકી ગઈ, અને છેલ્લા એકાદ મહિનાથી આમ જોવા જઈએ તો અન્ય તેલો તરફ આપણા ઇમ્પોર્ટરો પણ વળી ગયા, અને એની સીધી અસર મલેશિયન પામ તેલમાં જોવા મળી, અને ભાવમાં અરાઉન્ડ 2 થી 2.5% આસપાસનો ઘટાડો થયો. હાલના તબક્કે પણ જોવા જઈએ તો અન્ય તેલોના મુકાબલે પામના ભાવ આમ જોઈએ તો રિઝનેબલી ઊંચા જ રહ્યા છે. મને લાગે છે કે આગામી દિવસોમાં પણ ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર ઓફ પામ ઓઇલ. એની ડિમાન્ડ જો મલેશિયા તરફ નહીં વળે તો મને લાગે છે કે હજુ પણ આ ભાવથી અરાઉન્ડ 4 થી 5% આસપાસનો ઘટાડો અપેક્ષિત છે. રવિજી, ઘઉંનું વાવેતર આ વર્ષે કેવું રહ્યું છે અને સરકાર પાસેના સ્ટોકની સ્થિતિ કઈ રીતની છે? ઘઉંને લઈને આપણા દેશની જે સ્થાનિક માંગ છે એને પહોંચી વળવા માટે કઈ રીતની સપ્લાય રહી શકે છે, કઈ રીતની આઉટલુક તમે ઘઉં પર રાખો છો? જ્યારે આ વખતે રવિ સોઈંગ છે એમાં પર્ટિક્યુલર ઘઉંનું વાવેતર તો મીન્સ કે ફ્લેટન થયું લાસ્ટ જે તમે વર્ષની સરખામણી જોયો, અને અત્યારે જે રીતે સ્ટેક હોલ્ડર છે કે જે રીતે માર્કેટનું આઉટલુક છે અને ગવર્મેન્ટ પાસે જે સ્ટોકની સ્થિતિ છે એ સ્થિતિ મીન્સ કે જે 20 મિલિયન સુધીનો સ્ટોક છે, મારા હિસાબે એ સફિશિયન્ટ સ્ટોક છે, કંઈ વધારે ઉપર નીચે નથી. અને આઈ થિંક વાવેતર છે એ પણ જોઈશે તો ઓલમોસ્ટ લાસ્ટ યરની સરખામણી જ રહ્યું છે. કોઈ વધારે ઉપર નીચે મીન્સ કે ત્યાં ફિગર નથી. સૌથી મોટું જે ઇસ્યુ છે એ છે કે અત્યારે જ્યાં એના 5 ટોપ બેલ્ટ છે જે ઘઉંની વાવણીના, એ 5 બેલ્ટમાં હવે થોડું રેનફોલની આ વીકમાં એક એક્સપેક્ટેશન્સ આઈએમડી દ્વારા અપાય છે. તો આઈ થિંક એને લઈને થોડું કેટલા પેસમાં એ રેનફોલ હોય છે. આમ જોઈએ તો જાન્યુઆરીનો જે રેનફોલ છે એ ઘઉં માટે થોડો સારો ગણાય, પરંતુ કેટલું પેસમાં આવે છે, જો એ વાવાઝોડા સાથે આવે કે ભારે પવન સાથે આવે તો ડેફિનેટલી નુકસાનકારક છે. તો આઈ થિંક આ વીક ખાસું ઇમ્પોર્ટન્ટ રહેશે ઇન ટર્મ્સ ઓફ યીલ્ડ. જો લાસ્ટ યરની સરખામણીએ આ વખતે હવે જો આ રેનફોલ થોડું જલ્દીથી પતી જશે, જો ઇન કેસ એટલો પ્રોબ્લેમ નહીં આવે, તો આ વખતે એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ માટે એક ઘણું બેટર પરિસ્થિતિ ઘઉં માટે રહેશે. મીન્સ આપણી પાસે મીન્સ કે સફિશિયન્ટ સ્ટોક છે, મીન્સ સ્ટોકમાં કોઈ ઇસ્યુ નથી. ઓલ ઓવર આઉટલુક વાઇઝ એવું લાગે છે કે કિંમતો એક ઘણા સારા લેવલ પર છે. એક વર્ષમાં તમે જોશો તો જે તેજી આવી છે
મીન્સ કે 7-8% જે તેજી ઓછી ના ગણી શકાય, કારણ કે ઘઉંના પ્રાઇસ થોડા મીન્સ કે સિક્લિકલ હોય છે. થોડું એનું જે જાન્યુઆરી ફરવરી સુધી પ્રાઇસ હાયર હોય છે અને માર્ચ ઓનવર્ડ થોડી પરિસ્થિતિ ત્યાં નીચે આવે છે, અને ગવર્મેન્ટનો ઓલવેઝ ટ્રાય રહે છે કે હાયર લેવલે પ્રાઇસમાં આટલું બધું પ્રેશર મીન્સ કે ના આવે, કારણ કે રિટેલ ઇન્ફ્લેશન જે છે અને ફૂડ ઇન્ફ્લેશનની ગવર્મેન્ટને ઓલવેઝ ફિકર હોય છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રાઇસ છે ઇનફ સારું એવી તેજી આવી ચૂકી છે. હવે અહીંથી જ્યારે ત્યારે અરાઇવલ સ્ટાર્ટ થશે ત્યારબાદ તમે એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટ કરી શકો. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જે વીટના પ્રાઇસ છે અહીંયાથી 101 પોઈન્ટ વધારે ઉછળવા જોઈએ, એનાથી વધારે ઉછાળો નથી લાગી રહ્યો. જો તમને આ અઠવાડિયામાં આ જે રેનફોલના લીધે, ન્યૂઝના લીધે જો તમને માહોલમાં થોડું ઘટાડો મળે છે તો મારા હિસાબે વધારો મળે છે તો એકવાર એને વેચીને ચાલુ છે. હાલાકી આ કોમોડિટી એવી છે જે અત્યારે ફ્યુચરમાં નથી એટલે હેજિંગ નહીં કરી શકો, પરંતુ જે તારી પાસે ફિઝિકલ સ્ટોક છે જે તમને મીન્સ કે 2-3 મહિનાના આઉટલુકથી લીધું છે, એ મારા હિસાબે સ્ટોકિસ્ટોએ થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ. ત્યારબાદ ગવર્મેન્ટની સપ્લાય પણ આવશે. ગવર્મેન્ટ પોતાની જે જૂની સપ્લાય છે એ મીન્સ કે એમાંથી મીન્સ કે એક સારું એવું સપ્લાયને રિલીઝ કરશે, સામે નવી સપ્લાય એડ કરશે. તો આઈ થિંક પહેલા એમનું જે સપ્લાય રિલીઝ થશે એ માહોલ થોડો પ્રાઇસ માટે વીક હોઈ શકે છે. તો મારા હિસાબે 3000 ઉપરના જે પ્રાઇસ એ એક સારા પ્રાઇસ પર છે અને અહીંયાથી બહુ મોટી તેજીની આશા ઓછી રાખવી જોઈએ. ઓકે, તો ઘઉંમાં હવે મોટી તેજીની આશા ઓછી રાખવી જોઈએ, પણ આ વર્ષમાં જે તેજી આવી છે એ પણ એક સારી તેજી છે તરીકે આપણે જોઈ શકીએ છીએ. પણ વાત હવે આપણે તુવેરની કરી લઈએ. રૂપેશજી, તુવેરની જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે ડિસેમ્બર 2024માં ખરીફ તુવેરની આવક જે છે એ આપણને વધતી દેખાય છે, પણ ગુજરાત અને ઉત્તર પ્રદેશની આવક જે થતી હોય છે એ થોડીક ઓછી રહી છે. તો તુવેરની સપ્લાયને લઈને કઈ રીતની સ્થિતિ છે અને પ્રાઇસ વાઇઝ પણ આપણે જોઈએ તો કઈ રીતનો આઉટલુક તમારો બની રહ્યો છે? તુવેરની જો પલ્સીસ સેગમેન્ટમાં તુવેરની જો વાત કરીએ તો તુવેરના ઇમ્પોર્ટરો, તુવેરના પ્રોસેસર્સો, તુવેરના ટ્રેડર્સો અને તુવેરના બ્રોકર્સો, આ તમામ વર્ગને ખૂબ જ મોટી નુકસાની વેઠવી પડી છે એમાં. કારણ કે જે પ્રમાણે ભાવ વધીને 125 રૂપિયા જે ઇમ્પોર્ટેડ તુવેરની વાત કરીએ, લેમન તુવેરની, તે વધીને 125 રૂપિયા પર કેજીના ભાવ હતા, જે અત્યારના ચાલી રહ્યા છે 70 રૂપિયા પર કેજી. એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ 40 to 45% આસપાસનો આપણને એમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશી તુવેરની વાત કરીએ તો અરાઉન્ડ 55-60 રૂપિયા પર કેજીની આસપાસ એનો ભાવ પહોંચી ગયા છે, જે વધીને 80 થી 90 રૂપિયા થઈ ગયા હતા. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો મેઇન મુખ્ય કારણ એ રહ્યું છે કે ગવર્મેન્ટનું રિસ્ટ્રિક્શન, જે ભાવ વધવાના કારણે ગવર્મેન્ટે જે સ્ટોકિસ્ટો પર જે રિસ્ટ્રિક્શન નાખી દીધી, 100 ટનની આસપાસની જે સ્ટોક લિમિટ નાખી દીધી, એના કારણે સ્ટોકિસ્ટો સાવ જ વેગળા થઈ ગયા એમાંથી. અને અપાર્ટ ફ્રોમ દેટ ઇન્ટરનેશનલ માર્કેટથી વન સાઇડ બહુ મોટા પ્રમાણમાં સોદા થયા, કારણ કે વેપારી વર્ગ બહુ મોટી તેજીમાં આવી ગયો હતો અને એને કારણે ઇમ્પોર્ટ મોટું થયું અને સામે સ્ટોકિસ્ટોની ડિમાન્ડ સાવ વધી ગઈ અને ઊંચા ભાવના કારણે રિટેલરો પણ તુવેર દાળના કન્ઝમ્પશનમાંથી થોડા વેગળા થતા ગયા, કારણ કે ખૂબ જ ઊંચા ભાવ જતા રહ્યા હતા એના હિસાબે. તો ડિમાન્ડ બહુ સ્લો થઈ ગઈ અને સપ્લાય ખૂબ જ વધી ગયું. એના હિસાબે ભાવ સપાટી પર સીધી અસર જોવા મળી. દેશી તુવેરનો ક્રોપ પણ આ વખતે કમ્પેરેટિવલી જોવા જઈએ તો કમ્પેર ટુ લાસ્ટ યરના મુકાબલે ખૂબ જ સારો રહ્યો છે. અને ગુજરાત જે વન ઓફ ધ મુખ્ય ઉત્પાદક રાજ્ય કહેવાય છે, ત્યાં થોડુંક પ્રમાણમાં ઓછું થઈ શકે છે, પણ મહારાષ્ટ્ર, કર્ણાટકા આ જે બે વિસ્તાર છે ત્યાં ખૂબ જ સારા ક્રોપના અંદાજો આવી રહ્યા છે. સો ઓવરઓલ મને લાગે છે કે આમાં હાલના તબક્કે તો કોઈ તેજીની શક્યતા નથી. નો ડાઉટ ઇમ્પોર્ટની પેરિટી હાલના તબક્કે નથી, પણ દેશી ક્રોપ અને અત્યારનો જે સ્ટોક છે ઇમ્પોર્ટેડનો તે પર્યાપ્ત છે લોકલ કન્ઝમ્પશન માટે. ઓકે, તો તુવેરનો સ્ટોક જે છે અત્યારે આપણને લોકલ કન્ઝમ્પશન માટે તો પર્યાપ્ત છે અને મોટી તેજીની કોઈ સંભાવના નથી લાગી રહી. રૂપેશજીએ તો આપણને અહીં આગળથી એક તુવેરનો આઉટલુક આપ્યો છે. રવિજી, આપ કઈ રીતે તુવેરની સ્થિતિને જોઈ રહ્યા છો? જે રીતે આ કિંમતોના ઘટાડાની અસર આવતી દેખાય છે, આગળ તુવેર માટે કયા મહત્વના પરિબળો પર આપણે નજર રાખવાની રહેશે? જરૂરથી જે રીતે તુવેરની અત્યારની સિચ્યુએશન છે, પલ્સીસનું જે રીતે સોઈંગ છે એ રીતે આઈ થિંક કે તુવેર સિવાય આઈ થિંક પલ્સીસમાં તમને ખાસું એવું રિલીફ મળ્યું છે. અને જો આ રીતે આખું વર્ષ તુવેરનું જોઈએ તો આપણે હાયર પ્રાઇસ પે કર્યા છે અને પાછળના વર્ષની સરખામણીએ જો આ વખતે પલ્સીસની સપ્લાય ઇનફ રહે છે, કારણ કે સોઈંગ ડેફિનેટલી પ્રાઇસીસ એટલા સારા છે અને ખેડૂતોને રિયલાઇઝેશન સારું મળ્યું છે. તો આઈ થિંક આ વખતે સોઈંગમાં ઘણો એવો ઉછાળો હતો.
તો આપણી એકરેજ પણ સારી એવી મીન્સ કે અક્રોસ ધ બાસ્કેટ વધી હતી અને yield પણ સારી રહેશે. yieldમાં પણ ખાસ એવું લાગી રહ્યું છે કે કોઈ ઓલ ઓવર સિચ્યુએશન ખરાબ નહીં રહે. બેઝિકલી તમે ચણાની સિચ્યુએશન જો, તુવેરની સિચ્યુએશન જો, તો મારા હિસાબે આ લેવલથી મને એવું લાગી રહ્યું છે કે કોઈ બહુ મોટી તેજીની શક્યતા નથી અને ગવર્મેન્ટનું સતત જે ઇન્ટરવેન્શન છે અને આ વખતે મીન્સ કે ગ્લોબલી પણ તારી પાસે સ્કોપ રહેશે કે તમે ઇમ્પોર્ટ કરી શકો. તો સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં થોડું મીન્સ કે કારણ કે પહેલેથી જ આ ઇસ્યુ હતો, પરંતુ આપણી જે ભરપાઈ છે એ તમને મહારાષ્ટ્ર છે, આંધ્ર, મધ્ય પ્રદેશ, ત્યાંથી આ જે પણ લોઅર અરાઇવલ્સ આવી છે કે લોઅર સપ્લાય છે એ ત્યાં ભરપાઈ થઈ જશે. તો લોઅર સિનારીઓ એવું લાગી રહ્યું છે કે જે પ્રાઇસ ચાલી રહ્યા છે એ પ્રાઇસ ત્યાં પણ બેટર છે. ઘણી બધી એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં મને એવું લાગી રહ્યું છે કે એકવાર રવિ સિઝનની જે સપ્લાય છે એ ચાલુ થશે ને એ કમ્પ્લીટ થશે, એ બે વખતેનો જે સમયગાળો છે એ પ્રોફિટ બુકિંગ સારું આવી શકે છે. તો અત્યારે બેટર પ્રાઇસ પર ઘણી બધી કોમોડિટીઝ અવેલેબલ છે જ્યાં આગળ જતા ફંડામેન્ટલ થોડા વીક થઈ શકે, ઇન્ક્લુડિંગ તુવેર, ઘઉંની જે આપણે વાત કરી, ચણા છે, આઈ થિંક કે સરસો પણ છે. તો જેવી સપ્લાય ત્યાં આવશે એવું તમને માર્કેટમાં ખાસું ડિસ્ટર્બન્સ જોવા મળશે. કારણ કે જે બજેટ પણ આવવાનું છે, એગ્રી બજેટમાં ગવર્મેન્ટનું ફૂલ ફોકસ હશે, પરંતુ જે ગવર્મેન્ટ જે ગ્લોબલ ફેક્ટર કન્સિડર કરી રહી છે, કારણ કે યુએસમાં પણ ગવર્મેન્ટ ચેન્જ થવા જઈ રહી છે, તો ગ્લોબલી પણ જે સપ્લાય ચેન છે જે આપણે અત્યારે ઇઝીલી અવેલેબિલિટી છે ત્યાં કદાચ ડિસ્ટર્બન્સના હિસાબે તમને પ્રાઇસીસ એક સ્ટેબલ ટુ પોઝિટિવ થતા જોવા મળી શકે છે. પરંતુ એક અત્યારેથી લઈને માર્ચ એપ્રિલ સુધી પલ્સીસ અને પર્ટિક્યુલર ઓઇલ સીડ્સમાં સોયાબીન છોડીને મને એવું લાગી રહ્યું છે કે થોડું પ્રોફિટ બુકિંગ માટે તૈયાર રહેવું જોઈએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી પલ્સીસ અને તેલીબિયાની સ્થિતિની પણ વાત કરી છે અને કઈ રીતની તૈયારી તમારે રાખવાની છે થોડા એની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. તો આજની આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ રવિજી આપનો અને રૂપેશજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. હાલ મને આપશો રજા. નમસ્કાર.